विसार छे। एमा सोहामणी मारी निसार छे। मारू तो चीत त्या भमे, मने मारी निशाळ गमे। मारू तो चीत त्या भमे, मने मारी निशाळ गमे। नाना तारला भणवाने आवे, दूध मल मुखड़ा मल 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 खावे। नाचे कूदे ने सौर में, मने मारी निशाळ गमे। नाचे कूदे ने सौर में, मने मारी निशाळ गमे। तो पाठ भणावे, गायुवा तो मीठा गीतो संभळावे। हरियो ना गीत त्या शमे, मने मारी निशाळ गमे। हरियो ना गीत त्या शमे, मने मारी निशाळ गमे। આજની ઘડી તેરળિયા મણી, જીરે સખી આજની ઘડી રળિયા મણી। હે મારો વાલો જીવાની વધામણી, હે મારો વાલો જીવાની વધામણી। જીરે આજની ઘડી તેરળિયા મણી, જીરે સખી આજની ઘડી રળિયા મણી। લીલા વાસ વઢાવીએ, જીરે સખી આલા લીલા વાસ વઢાવીએ। હે મારા વાલાજીના મંડપ રચાવીએ, હે મારા વાલાજીના મંડપ રચાવીએ। જીરે આજની ઘડી તેરળિયા મણી, જીરે સખી આજની ઘડી રળિયા મણી। તરિયા તોરણ બારે બંધાવીએ, જીરે સખી તરિયા તોરણ બારે બંધાવીએ। મોતીડે ચોક પુરાવીએ, જીરે મોતીડે ચોક પુરાવીએ। જીરે આજની ઘડી તેરળિયા મણી, જીરે સખી આજની ઘડી રળિયા મણી।
ગંગા જમુનાના નીર મંગાવીએ. જીરે સખી ગંગા જમનાના નીર મંગાવીએ. હે મારા વાલાજીના ચરણ પખાળીએ. હે મારા વાલાજીના ચરણ પખાળીએ. જીરે આજની ઘડી તે રળિયામણી. જીરે સખી આજની ઘડી રળિયામણી. સહુ સખીઓ મળીને આવીએ. જીરે સહુ સખીઓ મળીને આવીએ. હે મારા વાલાજીના મંગળ ગવરાવીએ. હે ગરબડાથી બાળકોને પ્રોત્સાહિત કરીશું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આઝાદી પછી 75 વર્ષ પછી નવી શિક્ષણ નીતિ આપણને મળી છે. આ નવી નથી આપણે ઝડપી મુસાફરી કરી શકીએ છીએ. ત્યાં ટેલિફોન અને ફેક્સ જેવા સાધનોથી આપણે ઝડપી આપણે કરી શકીએ છીએ. રેડિયો અને ટેલિવિઝન જેવા સાધનોથી આપણે દેશ વિદેશના સમાચાર જાણી શકીએ છીએ. ટેલિવિઝન મનોરંજન અને માહિતી મેળવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. તેનાથી આપણે નાટક, ગરબા, ફિલ્મ, ગીતો, ભજનો, રમતો અને હાસ્યરસિક કાર્યક્રમોનો આનંદ માણી શકીએ છીએ. પંખો અને એર કન્ડિશનર જેવા સાધનોથી આપણે ગરમીમાં પણ રાહત મેળવી શકીએ છીએ. કમ્પ્યુટર દ્વારા અનેક કાર્યો ઝડપથી કરી શકાય છે. સમય તથા જગ્યાની બચત કરી શકાય છે. ગગનચુંબી ઇમારતો, બંધો, પુલો વગેરેના બાંધકામ આપણા વિજ્ઞાનની સિદ્ધિને આભારી છે. દવાઓ અને શસ્ત્રક્રિયાની અદ્યતન શોધોને લીધે આજે આપણે દર્દીઓને જીવલેણ રોગોથી બચાવી શકીએ છીએ. ખેતીના સાધનો, રાસાયણિક ખાતરો, સુધારેલા બિયારણો, જંતુનાશક દવાઓ અને સિંચાઈની સગવડોને લીધે આજે આપણે ખેતી ઉત્પાદન વધારી શકાયું છે. અવકાશયાન દ્વારા માનવી ચંદ્ર પર જઈ શકે છે. આજે સામાન્ય માનવી પણ રાજા મહારાજાઓ જેવી સુખ સગવડો ભોગવી શકે છે. આ બધું વિજ્ઞાનને આભારી છે. અસ્તુ. અભ્યાસ કરું છું. આજે હું તમને સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિશે થોડી માહિતી આપીશ. તો અત્યારે ઉપસ્થિત અહીં સર્વે વિદ્યાર્થીઓ, મહેમાનશ્રીઓ અને શિક્ષકોને મારી વાત ધ્યાનથી સાંભળવા વિનંતી. પર્યાવરણ એટલે આપણી આસપાસની હવા. સ્વસ્થ જીવન જીવવા માટે પર્યાવરણ શુદ્ધ હોવું તે બહુ મહત્ત્વની વાત છે. 20મી સદીમાં ગેસ લીકેજના કારણે ભોપાલ ગેસ હોનારત જેવી મોટી જાનહાનિ થઈ હતી, જેના લીધે હાહાકાર મચી ગયો હતો. અત્યારે આપણે બસ ખાલી આપણા લાભ માટે પર્યાવરણને ઘણું નુકસાન પહોંચાડીએ છીએ. આપણે દંતુશય મેળવવા માટે હાથીઓનો શિકાર કરીએ છીએ. રંગબેરંગી પીછાઓ મેળવવા માટે મોરનો શિકાર કરીએ છીએ. આપણે
ફર્નિચરો બનાવવા માટે આડેધડ લાકડા કાપીએ છીએ. આ વધારે તાપમાનનું કારણ આ જ છે કે અત્યારે આપણે ઘણા લાકડાઓ કાપીએ છીએ. આપણે આવું ન કરવું જોઈએ. આપણે આપણી પૃથ્વી અને પર્યાવરણને બચાવવું જોઈએ. કોઈએ કહેલું છે ને કે પર્યાવરણની કરો રક્ષા તો પૃથ્વીની થશે સુરક્ષા. અત્યારે આપણે ગમે ત્યાં કચરો ફેંકી દઈએ છીએ. આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. આપણને ખબર છે કે પ્લાસ્ટિક કેટલું નુકસાનકારક છે, તો પણ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. આપણે પ્લાસ્ટિકમાં કચરો ભરીને આપણા ઘરની આજુબાજુ ફેંકી દઈએ છીએ, જેનાથી મચ્છરો અને માખીઓ વધે છે. તે મચ્છરો અને માખીઓ આપણા ઘરમાં આવીને આપણને ચિકનગુનિયા, મેલેરિયા વગેરે જેવા રોગો કરે છે. કહેવાયું છે ને કે જેવું કરો તેવું ભરો. આપણે આવું ન કરવું જોઈએ. આપણે ગીત ધીમા વગાડવા જોઈએ, જેથી ધ્વનિ પ્રદૂષણ અટકે છે. આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. આપણે જ્યાં ત્યાં કચરો ન ફેંકવો જોઈએ. આપણે પર્યાવરણને શુદ્ધ રાખવાના પૂરા પ્રયત્નો કરવા જોઈએ. તો ચાલો આજથી આપણે એક નિયમ લઈએ. આપણે પર્યાવરણને બચાવવાના પૂરા પ્રયત્ન કરશું અને પર્યાવરણને નુકસાન પહોંચે તેવું કંઈ જ નહીં કરીશું. હે મારા વાલાજીના મંગળ ગવરાવીએ, હે મારા વાલાજીના મંગળ ગવરાવીએ. જીરે આજની ઘડી તેરળિયા મણી, જીરે સખી આજની ઘડી રળિયામણી. પૂરો સોહાગણ સાથીઓ, જીરે સખી પૂરો સોહાગણ સાથીઓ. ઘેર મલપતો આવે હરી હાથીઓ, ઘેર મલપતો આવે હરી હાથીઓ. જીરે આજની ઘડી તેરળિયા મણી, જીરે સખી આજની ઘડી રળિયામણી. મીઠડા થકી થાય મીઠડો, જીરે સખી મીઠડા થકી થાય મીઠડો. હે મેતા નરસૈયાનો સ્વામી મેં દીઠડો, હે મેતા નરસૈયા